બેઠા બેઠા હિંચકાવે છે અને મારા જેઠાણી ની બેહવા આવ્યા છે કારણ કે હર્ષાબેન છે ઘરે અને જો હવે તો હિંચકા ખાવ છું કારણ કે આજે થોડો વંશિકા જો કેવી સરસ મજાની હુતી છે. જય શ્રી કૃષ્ણ બધાને ફરી વખત બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં. આજે તો ઘણા બધા દિવસ પછી વિડીયો બનાવું છું કારણ કે ઘરે આખો દિવસ કામમાં હોય અને કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી. એટલે આજે મેં કીધું લાવો ને ગમે એમ થોડોક ટાઈમ તો કાઢવો જ પડે. એટલે જો અત્યારે સવારમાં બધું કામ કરી અને નવરી થઈ ગઈ છું. એટલે નવરી તો નથી થઈ પણ આ મોટા ભાગનું બધું કામ કરી નાખ્યું છે. ઢોર પાઈ લીધા છે ને એનું બધું કામ થઈ ગયું છે. અને આજે તો ચીકુ પાડવાના હતા તો આજે થોડાક સવારમાં ચીકુય પાડી લીધા છે. જો પાડી અને ભેગા કરી અને સૂકવા બધા પાથરી દીધા છે. હજી તો ખાલી નાની ચીકુડીમાંથી જ પાડ્યા છે. અહીંયાથી પાડવાના બાકી છે મોટી ચીકુડીમાંથી અને બીજો વાડી છે ત્યાંથી પાડવાના બાકી છે. તો હજી અહીંયા પાડવા ગયા છે અને અહીંથી એક જગ્યાએથી પાડી લીધા છે. બસ એવું બધું કામ હાલે છે અત્યારે ઘરનું. અને આ તો જો ખબર જ છે તમને બધાને કે કેવી ગરમી પડે છે. ગરમી એટલે બહુ જ. તો જોઈ જુઓ અહીં મૂક્યું છે કુલર. હું કપડાં ધોવા બેઠી હતી એટલે હવે કપડાની સામે કુલર મૂકી દીધું છે કારણ કે અહીંયા ખાટલો ને એવું બધું હોય તો અહીંયા બેસવા માટે કુલર અહીં પડખે જ મૂકેલું હતું. તમને બધાને ખબર જ છે થોડાક દિવસથી કેટલી બધી ગરમી પડે છે અને ગરમી પડે એટલે ભૂકા કાઢી નાખે એવી ગરમી પડે છે. હવે આપણને એટલી ગરમી લાગે તો નાના છોકરાને ને જે મોટી ઉંમરના હોય એને બિચારાને કેટલી લાગતી હોય. એટલે જો અહીંયા આપણે તરફાળ ને એવું બધું ઘરે બાંધી દીધું છે એટલે લીમડાના છાંય અહીંયા બેસવું હોય તો ક્યાંય આમ તડકો એટલો બધો ન આવે એવી રીતના જો ઉપરથી આ બધું બાંધી દીધું છે. એટલે લીમડાની નીચે બેસવું હોય તો આપણે બપોરે બેસાય. નહીતર બેસતા જ તે પણ તોય તડકો તો એવો હતો એટલે થોડોક ક્યાંક તલક છાંય એવું આવે. એટલે જો ઉપર સરસ મજાનું બાંધી દીધું છે. અને કુલર એ રીતે અહીંયા જ રાખે છે એટલે બપોરે વૈષ્ણવીને સુવડાવ્યું હોય તો એની ઉપર જ સુવડાવી દઈએ છીએ. અહીંયા ઘોડિયું રાખી અને કુલર નીચે જ સુવડાવી દઈએ છીએ. અને જો હવે તો હિંચકા ખાઉં છું કારણ કે આજે થોડોક ટાઈમ મળ્યો છે. બાકી તો આખો રોજ કાંઈ ટાઈમ એટલો બધો મળતો નથી. હજી જો કપડાં ધોવાના પડ્યા છે અને હવે હું કપડાં ધોવા જાઉં છું. કુલર આજ તો મેં કપડાં ધોવું એની સામે મૂકી દીધું છે કારણ કે ગરમી એટલી થાય અને કપડાં ધોતા તો વધારે ગરમી થાય એટલે આજે તો કુલરમાં કપડાં ધોવાના છે. અને વૈષ્ણવી જો અત્યારે સૂઈ ગઈ છે. વૈષ્ણવી કેવી સૂતી છે અને એના બા એને બેઠા બેઠા હિંચકાવે છે. અને મારા જેઠાણી ની બેહવા આવ્યા છે કારણ કે હર્ષાબેન છે ઘરે એટલે એની પાસે બેહવા તો આવે જ તે. હાશ અને આયુષી જો શું કરસ આયુષી? શું કામ? આખો દી ફોન જ જવાનો? હા પડેથી વેકેશનમાં કંઈક બીજું કરો. બીજું હું નહીં. અને તું ફોનમાં શું જો એ તો દેખાય. આવું ઢીંગલા જ જોવાના નકરા. આ જો નાના છોકરાને વેકેશનમાં આ ફાયદો નકરો રોજ ફોન જ જોવાનો. આયુષી તો આખો દિવસ ફોન જ જોતી હોય કા હુતી આખો દિવસ બસ ફોન જ જોયા કરે. અને અત્યારે તો વંશિકા હુતી છે કા વંશિકા? જો તમને દેખાડું તમે બધા વંશિકાને જોઈ નહીં હોય. મારા હર્ષાબેનને ભાણકી નાની થઈ છે એનું નામ વંશિકા રાખી દીધું છે. હા કા વંશિકા? વંશિકા જો કેવી સરસ મજાની હુતી છે. બે બેનું વૈષ્ણવી હુતી છે અને વંશિકા હુતી છે. ભલે હુતી આપણે ડિસ્ટર્બ નથી કરી. હુતી છે તો ઉભા દઈ. અને જો બે મારા જેઠાણી હાહુમાં બે ભેગા થઈને વાતો કરવા માંડ્યા છે ને વૈષ્ણવીને એક બાજુ હિંચકાવતા જાય છે. અને હવે હું મારા કપડાં અધૂરા મૂકીને આવી એટલે હું જાઉં કપડાં ધોવા. એ ભલે બે હાહુઓ બેઠા બેઠા વાતું કરે. વૈષ્ણવી ખુતી છે એટલે એને હિંચકાવતા જાય અને વાતું કરતા જાય. અત્યારે તો ઉનાળાના લાંબા દી હોય એટલે કા આખો દી નવરા જઈ. આમ નવરા હોય પણ આમ કેટલું કામ હોય. ઉનાળાના દી લાંબા ત્યાં કામ એ પાછું ઘણું ભેગું થઈ જાય ને એવું છે. જો હવે હું આવી ગઈ છું આ બાજુ કપડાં ધોવા. હવે હું કપડાં ધોઈ નાખું કારણ કે પછી જેમ તડકો વધતો જાય એમ પછી વધારે ગરમી થાય એટલે કપડાં ધોવાનું તો જો અહીંયા બહાર બનાવી નાખ્યું છે. પહેલાં બાથરૂમમાં કપડાં ધોતા હતા તો અહીંયા બાથરૂમમાં તો ઉપરથી તપે સ્લેબ એટલે બહુ જ ગરમી લાગતી હતી એટલે અહીંયા બહાર જો કપડાં ધોવાનું આવું ખડકું બનાવી નાખ્યું છે. અહીં બેઠા હવે કપડાં ધોવાના છે. તો પહેલાં ઘડીક હિંચકા ખાઈ લો અને હિંચકા ખાય ને પછી કપડાં ધોવું.
ઘણા બધા દિવસ મારા નણંદને રોકાવા આવ્યા હતા અને એ પછી જતા રહ્યા અને આયુષી જો આયુષી રોકાયેલી હતી કા આયુષી અને હવે આયુષી આજે જાય છે તારા પપ્પા લેવા આવી ગયા ને હવે જવાનું ને તૈયાર થઈને અને હવે જો બેઠી બેઠી સફરજન ખાય છે અને ઘણા દિવસ થઈ ગયા એને જવું નથી પણ એના પપ્પા તોય લેવા આવ્યા છે અને જાતા જાતા એને ચપ્પલ તૂટી ગયું એનું તો જો બા ચપ્પલ હાંધવા બેઠા છે ઓલું કરો જો બા ચપ્પલ હાંધે છે એનું કા કેમ કરતા તોડ નાખ્યું ચપ્પલ વૈષ્ણવી અહીંયા હુતી છે ઇંચકામાં ઘોડિયામાં વૈષ્ણવી હુતી છે અને આયુષી જો તૈયાર થઈ ગઈ છે અને વાજે જાય છે ઘરે કારણ કે વેકેશન ખુલવાની જાજી વાર નથી હવે કેટલા દી છે થોડાક જ દી છે ને હવે પછી પછી વેકેશન ખુલી જશે પછી મારું કેટલા દીનું વેકેશન તારે હતું 3 મહિનાનું વેકેશન ઓલામાં અંધા 77 એને ન જતી જો બાયા તા ચપ્પલ હાંધી દીધું લઈ લે આયુષનું ચપ્પલ હંધાઈ ગયું છે અને હવે ચપ્પલ પેલે એને એવું જવું નહોતું ઘરે એટલે એને એવું બાનું જડી ગયું કે મારું ચપ્પલ તૂટી ગયું છે હવે હું કેમ જઈશ પણ હવે એના પપ્પા લેવા આવી ગયા એટલે બા કે લાવો હવે હું હાંધી દઉં એટલે જો ચપ્પલ હાંધીને મસ્ત નવા જેવું કરી નાખ્યું છે બસ પછી રસ્તામાં નવા લેતા જવાના તડકાને ઉઘાડા પગે તો જવાય નહીં કા આયુષી નવા લઈ લીધા તાર પપ્પાને કઈ કોળી એકલા લઈ જાઓ ભાઈ હવે જો આયુષી તૈયાર થઈ ગઈ છે અને ઈ જાય છે હવે એના ઘરે આયુષી તું વહી જઈશ ઘરે પછી પાછી ક્યારે આવીશ પછી મારી મમ્મી નહીં તારી મમ્મી ના રહે પણ હજી વેકેશન 10-15 દિનનું બાકી નથી ક્યાં ભાઈ ગઈ એને પપ્પાને ભાળી ગઈ એટલે હો જો હવે આટલા દિવસથી હતી અહીંયા અને હવે એ જાય છે ઘરે પહેલાં તો નાત પાડતી હતી કે મારે જવું જ નથી પણ હવે અચાનક કે એને પપ્પા લેવા આવી ગયા છે લેવા ન આવે ત્યાં સુધી રહેવાનું હોય મામાને ઘરે લેવા આવે પછી એમ ક્યાં લો હવે હું જાઉં હમણાં આ વખતે તો હવે ઘણા દિવસ રહી હર્ષાબેન અને વંશિકા એ જો ઘરે બે સૂતા છે વંશિકાને જાગતી હોય ત્યારે વંશિકાને રમાડે અને વૈષ્ણવી જાગતી હોય ત્યારે વૈષ્ણવીને રમાડે એટલે આયુષીને અહીંયા મજા આવે રહેવાની એને અમારા નાના છોકરા રમાડવા બહુ ગમે અને નાના છોકરાને રમાડવા તો કોને ન ગમે બધાને ગમતા જ હોય અને આયુષી પાસે રહી હતી વૈષ્ણવી હજી એટલી નાની છે ને તોય એ વૈષ્ણવીને તેડીને ફેરવે અને તોય એને એના રમવાની મજા આવે એટલે અહીંયા આયુષીને ગમે અને ન કરે આયુષીને મામાને ઘર છે મામાના ઘરે તો બધાને મજા જ આવતી હોય વેકેશન તો મામાના ઘરે જ હોય કુંડે જો સરસ મજાનું કબૂતર આવ્યું છે પાણી પીવા આ તડકાનું પાસે ગયા ને એટલે ઉડી ગયું વૈષ્ણવી જો હજી હુતી છે અને ભેંસુને હવે હાનનો ટાઈમ થઈ ગયો છે એટલે પાવાનું ને એવું બધું કરવાનું છે નિરણ ને એવું બધું જો નિરાઈ ગયું છે અને હવે એને પાવાની બાકી છે